ચેપ્ટર 9 વર્બ્સ ટેન્સીસ એટલે ક્રિયાપદો કાઢો. લેટ્સ રિવાઇઝ ધ વર્બ્સ ટેન્સીસ વી હેવ લર્ન એટલે જે ક્રિયાપદોને કાઢો આપણે શીખી ગયા છે એનું પુનરાવર્તન કરીએ. ફર્સ્ટ સિમ્પલ ટેન્સીસ એટલે સાદા કાઢો. પ્રોગ્રેસિવ ટેન્સીસ એટલે ચાલુ કાઢો. There are three simple tenses. સાદા કાળ કેટલા છે? 3. ફર્સ્ટ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. તો ટેવો દરરોજ થતી ક્રિયાઓ સચ્ચાઈ હકીકતો દર્શાવે છે. આપણી રોજની જે ક્રિયાઓ છે કે આપણી ટેવો છે અથવા તો આપણે જે હકીકતો છે કે જેમાં ક્યારે ચેન્જ નથી આવતા એ બધું શેના દ્વારા દર્શાવાય તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થી. એમાં એક રૂલ છે કે ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદની પાછળ શું લાગે? એસ અથવા તો ઈએસ લાગે. ફર્સ્ટ પર્સન, સેકન્ડ અને આ થર્ડ પર્સન સિંગ્યુલર થયું એટલે કે હી શી ઇટ માં ક્રિયાપદની પાછળ શું લાગશે? એસ કે ઈએસ. બાકીના બધામાં વર્બ છે એઝ ઇટ ઇઝ આવશે. આઈ ગો, હું જાઉં છું. વી ગો, અમે જઈએ છીએ. યુ ગો, તમે જાઓ છો. he she it goes એટલે તે જાય છે અને they go એટલે તેઓ જાય છે. So let's see with another example. Let's take verb come. First person એમાં I, તો I સાથે શું આવશે? come એટલે હું આવું છું. સેકન્ડ પર્સન એમાં you, તો you સાથે પણ શું આવશે? come, તમે આવો છો. થર્ડ પર્સન એમાં he, તો come નું શું થઈ જશે? comes. તે આવે છે. સી સાથે કમ નું comes એટલે તેની આવે છે અને ઇટ એની સાથે પણ કમ નું comes એટલે તે આવે છે. પ્લુરલ માં ફર્સ્ટ પર્સન તો શું આવશે? વી, વી સાથે પણ શું આવશે? કમ. સેકન્ડ પર્સન એમાં શું આવશે? યુ, તો યુ સાથે પણ શું આવે? કમ એટલે તમે આવો છો. થર્ડ પર્સન પ્લુરલ તો એમાં શું આવશે? દે, તો દે સાથે પણ શું આવશે? come. Now second tense simple past tense એટલે સાદો ભૂતકાળ. તો પહેલા બની ગયેલી ક્રિયા દર્શાવે છે. હું ગઈકાલે મંદિર ગઈ હતી. ગઈકાલે તો એ ભૂતકાળ થઈ ગયું. તો ભૂતકાળની બધી ક્રિયા દર્શાવવા કયો આવશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. માં એક જ ફોર્મેશન યાદ રાખવાનું છે કે જે વર્બ છે એનું શું લેવાનું? ભૂતકાળ એટલે સેકન્ડ ફોર્મ લેવાનું છે. ગો, તો ગો નું શું થઈ જશે? બધે. વેન્ટ સિંગ્યુલર પ્લુરલ અથવા તો કોઈ પર્સન ચેક કરવાનું છે નહીં. આઈ વેન્ટ, હું ગઈ. વી વેન્ટ, અમે ગયા. યુ વેન્ટ, તમે ગયા. હી શી ઇટ વેન્ટ, તે ગયો. ધે વેન્ટ, એટલે તેઓ ગયા. લેટ્સ સી ઇટ વિથ અનધર એક્ઝામ્પલ. કમ, તો આઈ સાથે શું આવશે? કમ નું ભૂતકાળ અથવા તો સેકન્ડ ફોર્મ એટલે કે, એટલે હું આવી. યુ સાથે પણ શું આવશે? કે એટલે તમે આવ્યા. ઈ સાથે પણ શું આવશે? કે એટલે તે આવ્યો. સી સાથે પણ શું આવશે? કે એટલે તેણી આવી અને ઈટ સાથે પણ કે એટલે તે આવ્યું. પ્લુરલ એમાં ફર્સ્ટ પર્સન વી સાથે પણ શું આવશે? કે એટલે અમે આવ્યા. યુ સાથે કે તમે આવ્યા અને તે કે એટલે તેઓ આવ્યા. લેટ્સ સી થર્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્ય કાળ. તો ભવિષ્યમાં થનારી ક્રિયાઓ દર્શાવે છે. હું આવતીકાલે મંદિર જઈશ. આવતીકાલે જવાની છું. તો ભવિષ્યની ક્રિયાઓ દર્શાવવા માટે ફોર્મેશન છે શેલ ઓર વિલ પ્લસ V1. શેલ ક્યારે યુઝ કરશો તો કે આઈ અને વી સાથે શું આવશે? શેલ. બાકી બધામાં શું આવશે? વિલ. અને વર્બ મેઇન વર્બ જે છે એના મૂળ રૂપમાં તો ફર્સ્ટ ફોર્મમાં જ આવશે. મેઇન વર્બમાં ચેન્જ આવશે નહીં. આઈ શેલ ગો, હું જઈશ. હી શેલ ગો, અમે જશું. યુ વિલ ગો, તમે જશો. હી શી ઇટ વિલ ગો, તે જશે. ધે વિલ ગો એટલે તેઓ જશે. લેટ્સ સી ઇટ વિથ example. Come. I સાથે શું આવશે? shall. I shall come. એટલે હું આવીશ. You સાથે શું આવશે?
will. You will come. એટલે તમે આવશો. He સાથે પણ શું આવે? will come. એટલે તમે તે આવશે. She ની સાથે પણ શું આવશે? will. she will come. તેણી આવશે. It તો it સાથે પણ શું આવશે? will come. એટલે તે આવશે. પ્લુરલ એમાં we તો we સાથે શું આવશે? shall. we shall come. એટલે અમે આવશું. you તો you સાથે શું આવશે? will. you will come. they તો they સાથે પણ શું આવશે? will. they will come. એટલે તેઓ આવશે. નેક્સ્ટ પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. તો બોલવાના સમયે જ ક્રિયા ચાલુ જ છે તેમ દર્શાવે છે. હું બોલી રહી છું. તમારી બોલવાની ક્રિયા છે અત્યારે ચાલુ છે. તો જે ક્રિયા ચાલુ છે વર્તમાનમાં એ દર્શાવવા કઈ આવશે? સિમ્પલ પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. નું ફોર્મેશન છે એમ ઇઝ આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી. એમ તો કેની સાથે આવશે? આઈ સાથે. પછી is તો he she it સાથે. અને આર તો પ્લુરલ માં we you અને they સાથે આર આવે. અને જે મેઇન વર્બ છે એની પાછળ શું આવશે? ing. અહીંયા go છે તો એની પાછળ ing લગાડીએ તો શું થઈ જશે? going. I am going. હું જઈ રહી છું. we are going એટલે અમે જઈ રહ્યા છીએ. you are going એટલે તમે જઈ રહ્યા છો. he she it is going એટલે તે જઈ રહ્યો છે. અને they are going એટલે તેઓ જઈ રહ્યા છે. I તો I સાથે શું આવશે? am. અને come નું coming. I am coming એટલે હું આવી રહી છું. you તો you સાથે શું આવે? are. અને come નું coming એટલે તમે આવી રહ્યા છો. he સાથે શું આવે? is. come નું coming એટલે he is coming એટલે આવી રહ્યો છે. she તો એની સાથે પણ શું આવશે? is coming એટલે તેણી આવી રહી છે. it સાથે પણ શું આવશે? is coming એટલે તે આવી રહ્યું છે. હવે પ્લુરલ માં we સાથે શું આવશે? are. we are coming એટલે અમે આવી રહ્યા છીએ. you સાથે પણ શું આવશે? are coming એટલે તમે આવી રહ્યા છો. they એની સાથે પણ શું આવશે? are coming એટલે તેઓ આવી રહ્યા છે. નેક્સ્ટ ટેન્સ પાસ્ટ પ્રોગ્રેસિવ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ. તો બોલવાના સમયે ભૂતકાળમાં આ ક્રિયા ચાલુ જ હતી તેમ દર્શાવે છે. ભૂતકાળની ક્રિયા જે ભૂતકાળમાં જ ચાલુ હતી એવું દર્શાવે છે. એનું ફોર્મેશન છે was were પ્લસ વર્બ પ્લસ આઈએનજી. was તો સિંગ્યુલર સાથે I અને he she it એકવચન સાથે શું આવશે? was. અને were તો કે we you અને they પ્લુરલ સાથે શું આવશે? were. અને જે વર્બ છે એની પાછળ ing. I was going તો હું જઈ રહી હતી. we were going તો અમે જઈ રહ્યા હતા. you were going તો તમે જઈ રહ્યા હતા. he she it was going તો તે જઈ રહ્યો હતો. and they were going તો તેઓ જઈ રહ્યા હતા. So let's see example. I સાથે શું આવશે? was. I was coming હું આવી રહી હતી. you સાથે શું આવશે? were. you were coming એટલે તમે આવી રહ્યા હતા. he સાથે શું આવશે? was. he was coming એટલે તે આવી રહ્યો હતો. she એની સાથે પણ શું આવશે? was. she was coming એટલે તે આવી રહી હતી. it તો it સાથે પણ શું આવશે? was coming એટલે તે આવી રહ્યું હતું. હવે પ્લુરલ એમાં ફર્સ્ટ પર્સન we સાથે શું આવશે? were. we were coming એટલે અમે આવી રહ્યા હતા.
સેકન્ડ યુ સાથે પણ શું આવશે વેર યુ વેર કમિંગ તમે આવી રહ્યા હતા થર્ડ પર્સનમાં દે તો દે સાથે પણ શું આવશે વેર કમિંગ તેઓ આવી રહ્યા હતા યાદ રાખો શેલ એ વી અને આઈ સાથે જ આવે છે